सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम्। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो कहेवामां आव्युं कर्त्रा कर्तुं अकर्तुं वापि अन्यथा कर्म शक्यते न तथा वस्तुनो ज्ञानं ज्ञानं कर्तृतंत्रं कदाचन। तो कर्म ने ज्ञानનું જે સ્વરૂપ છે સ્વભાવ છે એના વચ્ચે જે વિલક્ષણતા છે એ સમજાવે કે કર્મ કેવું છે તો કર્તાના અધીન છે, પુરુષ તંત્ર છે। કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ કરવું ન કરવું કે જે રીતે કરવું એ કરવાની સ્વતંત્રતા કર્મ કરનારને છે। એટલે કર્મ એના કરનાર પર આધારિત છે, પુરુષ તંત્ર છે। न तथा वस्तुનું જ્ઞાન પરંતુ વસ્તુનું જ્ઞાન એ જ્ઞાતા પર આધારિત નથી। એટલે કે કર્મની બાબતમાં તો કર્મ કરનાર નક્કી કરે કે કર્મ કરવું ન કરવું એ કેવી રીતે કરવું। એટલે જ્ઞાનની બાબતમાં આ જાણનાર જ્ઞાતા નક્કી ન કરે કે કયા પ્રકારનું જ્ઞાન જન્મશે। વસ્તુના જ્ઞાન તો વસ્તુતંત્રમ વસ્તુ નક્કી કરે કે કયું જ્ઞાન જન્મશે એ જ્ઞાતા નક્કી ન કરી શકે। યથા વસ્તુ તથા જ્ઞાનમ પ્રમાણેન વિજાયતે। પ્રમાણ એટલે કે કોઈ વસ્તુનું યથાર્થ જ્ઞાન કરાવવાનું સાધન એટલે કે પ્રમાણ। આગળ દૃષ્ટાંત આપશે જેવી રીતે
રૂપ અને રંગનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચક્ષુ પ્રમાણ છે, કે શબ્દો સાંભળવા માટે શ્રોત્રેન્દ્રિય પ્રમાણ છે. તો પ્રમાણ શું કરે? યથા વસ્તુ તથા જ્ઞાનમ, વસ્તુ જેવી હોય એ પ્રકારનું જ્ઞાન જન્માવે. પ્રમાણ તો જે છે એ વસ્તુને પ્રગટ કરે. આંખો તો જે હોય એ દેખાડે. પછી આપણે નક્કી કરીએ કે મેં શું જોયું શું ના, એ જુદી બુદ્ધિ જુદું કે નક્કી કરે, પણ આંખો તો હોય એ જ દેખાડે, કાન તો હોય એ જ સંભળાવે, નાસિકા જે હોય એ જ ગંધ આપણને આપે, આપણે રસનેન્દ્રિય હોય જીભ એ જે હોય સ્વાદનું જ્ઞાન આપે, ગમે કે ના ગમે. પછી આપણા હાથમાં હોત તો આપણે કોઈ દિવસે પણ કોઈ દુર્ગંધને આપણે સ્વીકારી જ ના હોત. આપણે એવું જ નક્કી કરીએ કે સુગંધ જ આવવી જોઈએ. હું નક્કી કરું કયા પ્રકારની ગંધ આવી એ નક્કી કરવાનું મારામાં, એ મારા હાથમાં હોત તો હંમેશા જાત જાતની સુગંધ જ આવે એ પ્રકારનું નક્કી કરો. સ્વાદ કેવો આવે છે આપણા હાથમાં તો બહુ સારું થઈ જાય. જો ખાનારના હાથમાં હોત, ખાનાર નક્કી કરવાનું હોત કે સ્વાદ લેનાર નક્કી કરવાનું હોત કે સ્વાદ કેવો હોવો જોઈએ, તો દરેક જણ ભલે ને રસોઈ ગમે તે બનાવો, દરેક જણ પોતાનો સ્વાદ નક્કી કરે તો ઝઘડો થાત જ નહીં દુનિયાની અંદર. કેવું સારું થઈ જાય ને. એવું નથી ડીશ વધારે છે ને પેલું આમ છે ને આવું કેમ બનાવ્યું, મોડો બનાવે ને પેલો કે હોસ્પિટલ જેવું બનાવે ને પેલો કે જાત જાતની બધા અભિપ્રાયો આવે ભોજન માટે. કારણ કે સ્વાદ કેવો હોવો જોઈએ એ નક્કી કરવાનું આપણામાં એ સ્વતંત્રતા આપણને નથી. જેવો સ્વાદ હોય એવો જ અનુભવ આપણે રસનેન્દ્રિય કરાવે. યથા વસ્તુ તથા જ્ઞાનમ પ્રમાણેન વિજાયતે, વસ્તુ જેવી હોય એ જ પ્રકારનું જ્ઞાન આ પ્રમાણથી જન્મે છે. નાપેક્ષતે યત્કિંચિત કર્મ વા યુક્તિ કૌશલમ, એમાં કોઈ કર્મની અપેક્ષા નથી. જેવો પદાર્થ આપણે જીભ પર મૂકીએ એટલે આપણે સ્વાદનો અનુભવ થાય. એમાં પછી પ્રાણાયામ કરો, ઉઠબેસ કરો કે કર્મ કરો, જપ કરો તો જ આ સ્વાદ આવે એવું કંઈ જરૂરી જ નથી. પ્રમાણ અને વસ્તુ અને સંયોગ થાય એટલે આપોઆપ જ જ્ઞાન જન્મે. યુક્તિ કૌશલમ, કોઈ યુક્તિની કુશળતાની જરૂર નથી. ના ના સ્વાદ તો આવો જ હોવો જોઈએ, આવો ના એવી કશું. જેવો જીભ જેવો હોય એવો સ્વાદ કરાવે. આપણે ઈચ્છીએ કે એવું ના કરાવે. ઘણી વાર સરસ આપણે મગફળી ખાતા હોઈએ પટ 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 પટ, અને એક એવી મગફળી અંદર આવે આમ પેલી ખોરી કે બધો સ્વાદ મારી નાખે, એવું થઈ જાય. એવું થતું હોય છે બધું. એટલે કે એકાદ વસ્તુ એવી આવી જાય, બદામ એવી કડવી આવી, એકાદ બદામ કડવી આવી જાય અને બધો સ્વાદ ખરાબ કરી નાખે. જેવું છે તેવું આ તો જ્ઞાન કરાવે. બીજું એને બદલવાની કોઈ સ્વતંત્રતા નથી. ટૂંકમાં એ અનુભવ આપણે થાય, એમાં કોઈ કર્મની અપેક્ષા નથી કે યુક્તિની કુશળતાની અપેક્ષા નથી. એટલે પ્રશ્ન કર્યો, જ્ઞાનસ્ય વસ્તુતંત્રત્વે સંશયાદિ ઉદય કથમ. આપ કહો છો કે વસ્તુ નક્કી કરે કે કયા પ્રકારનું જ્ઞાન જન્મવું જોઈએ, પણ એ તો આપણે જોઈએ છીએ કે એકની વસ્તુ વિશે જુદા લોકોને જુદું જ્ઞાન જન્મતું હોય છે. વસ્તુ એક ત્યાં દોરડું પડ્યું હોય, દોરડાનો ટુકડો પડ્યો હોય, પણ કોઈકને સાપનું જ્ઞાન થાય, કોઈને દંડનું જ્ઞાન થાય, કોઈને માળાનું જ્ઞાન થાય, ખૂબ જુદું થતું હોય છે. એને વિપર્ય કહેવાય છે. એને કરતા વિરુદ્ધનું જ્ઞાન થવું, અથવા કોઈને સંશય થાય કે આ દોરડું છે કે સાપ છે, તો સંશય વિપર્ય આજે થતું હોય છે. એ તો દરેકને જુદું જુદું થતું હોય છે. દરેકને એને પોતાનો સંશય થાય, દરેકને પોતાનું. એટલે કોઈને સાપ દેખાય ત્યાં આગળ, કોઈને માળા દેખાય, કોઈને દંડ દેખાય, જાતનું દેખાય. એટલે કે આ વસ્તુ જો નક્કી કરતી હોત કે મારામાં કયા પ્રકારનું જ્ઞાન જન્મવું જોઈએ, તો બધાને દોડાનું જ્ઞાન થવું જોઈએ હતું તને. પણ દરેકને જુદું થાય જેનો થઈ થયો કે આ દરેક નક્કી કરે છે કોઈક રીતે કે મને શું જ્ઞાન થાય, એટલે વસ્તુ નક્કી નથી કરતી. સંશયાદિ ઉદય કથમ. આપના કહેવા પ્રમાણે આ જ્ઞાનનો પ્રકાર વસ્તુ જ નક્કી કરતી હોત તો સંશય વિપર્ય આવું થાય છે. એનું એ કેવી રીતે થાય? ટૂંકમાં તમે કેવી રીતે સમજાવી શકો? વસ્તુતંત્ર જ્ઞાન,
મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે એ વસ્તુ નક્કી કરતી હોય તો આવી જુદી જુદી વૃત્તિઓ કેમ જન્મે છે? અતો ન વાસ્તવ જ્ઞાનમ એથી આ પ્રકારે શંકા થાય કે આ વસ્તુ તંત્ર જ્ઞાન લાગતું નથી. વસ્તુના સ્વરૂપ અનુસારી હોય એવો નિયમ નથી લાગતો. એક તમે નિયમ કહો ને પછી બધે લાગુ પડવો જોઈએ. જે આપણે નિયમ કયો કે કર્મનો નિર્ણય તો કર્મ કરનાર કરે છે, બધે લાગુ પડવો જોઈએ. ક્યાંક કર્મ પોતે નક્કી કરી નાખે, ધારો કે આ બોલને આ વસ્તુ ઉઠાવવી, કેમ કરવી, શું કરવું, હું નક્કી કરું, ફેંકવી ના ફેંકવી. હવે હું નક્કી કરું પહેલા મારી એની જાતે જ પ્રવાસ આમ જતો, એની જાતે કર્મ થઈ જાય. ધારો કે કર્મ નક્કી કરતું તો મારે કેમ થવું છે એવું એકાદ જગ્યાએ પણ થાય તો નિયમનો ભંગ થઈ ગયો. નિયમ કોને કહેવાય? જે બધે લાગુ પડે એને નિયમ કહેવાય. તો તમે કહો છો કે જ્ઞાન કેવું થશે એનો નિર્ણય તો વસ્તુ કરતી હોય છે, તો પછી આ જગ્યાએ નિયમનો ભંગ થાય છે. સંશયમાં વિપર્યયમાં તો ભંગ થાય છે. અતઃ ન વાસ્તવ જ્ઞાનમ ઇતિ. તેથી આ જ્ઞાન વસ્તુતંત્ર નથી, વસ્તુ નક્કી થતું નથી. ઇતિ ન શંક્યતામ બુધૈ. બુદ્ધિમાન પુરુષોએ કે વિવેકી પુરુષોએ આ પ્રકારની શંકા ન કરવી જોઈએ. કેમ ન કરવી જોઈએ? તો કહ્યું પ્રમાણ અસૌષ્ઠવૃતમ સંશયાદિન વાસ્તવમ. આ સંશય વગેરે છે ને એ વસ્તુને અનુરૂપ નથી. એ શેને કારણે છે? પ્રમાણ અસૌષ્ઠવમ. પ્રમાણમાં કોઈ દોષને કારણે, પ્રમાણની ખામીને કારણે. એટલે પ્રમાણની નિર્દોષતામાં કે સુષ્ઠુતામાં, પ્રમાણના યથાર્થતામાં જો કે ખામી હોય, દોષ હોય, એ દોષને કારણે આ સંશય વિપર્યય જન્મે છે. જો કે રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં પૂરતો પ્રકાશ ન હોય, તેથી આંખને બરોબર જોવા માટે જે પ્રકારની જરૂરિયાતો હોય એ પૂરી ન થતી હોય તો શક્ય છે કે એકને બદલે બીજી વસ્તુ દેખાય. પણ એ વસ્તુએ નક્કી નથી કર્યો. મારા મનનો સંશય જન્મ્યો એનો દોષ કોને આપવાનો? અથવા મારા મનમાં દોરડાને બદલે સાપનો આવી જાતનો ભ્રમ જન્મ્યો, એ દોરડાને કારણે છે? વાસ્તવમ આ ભ્રમ છે એ વસ્તુને કારણે તો કે નહીં, પ્રમાણ અસૌષ્ઠવમ આ પ્રમાણના દોષને કારણે, પ્રમાણની ઉણપને કારણે. પ્રમાણમાં પૂર્ણતા હોય તો પ્રમાણ, મેં કહ્યું ગયા વખતે, પ્રમાણ કોને કહેવાય? ચક્ષુ પણ જોઈએ અને પ્રકાશ પણ જોઈએ. આ ચક્ષુ અને પ્રકાશ બે મળીને પ્રમાણ બને તો જ પેલા વિષય જેવો છે એને ઉજાળે તો ચક્ષુનું જ્ઞાન થાય. તો ચક્ષુ તો બરોબર છે પણ ત્યાં પૂરતો પ્રકાશ નથી, અડધો પડધો પ્રકાશ છે. એટલા માટે આ સંશય કે વિપરીત બુદ્ધિ, આ દોડું છે કે સર્પ જેવો સંશય કે આ સર્પ જે છે એ વિપરીત બુદ્ધિ, એ નક્કી કરનાર દોરડું નથી, એ તો આ પ્રમાણમાં રહેલો જે દોષ છે, પ્રમાણ જે અપૂર્ણતા છે એને કારણે છે. ન વાસ્તવમ સંશયાદ વાસ્તવમ. આ સંશય વિપર્ય આ બધું છે વાસ્તવ વસ્તુથી જન્મેલું નથી, વસ્તુતંત્ર નથી. શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. હવે શ્રુતિમાં બધા પ્રમાણ તો છે જ આપણી પાસે. આપણે 5 જ્ઞાનેન્દ્રિયો પ્રમાણ છે. એ આપણે પ્રત્યક્ષ અર્થાત એ વસ્તુ સમક્ષ હોય તો જ્ઞાન કરાવે, અને વસ્તુ સમક્ષ ના હોય તો પછી અનુમાન, ઉપમાન વગેરેથી આપણને અર્થાપત્તિ જ્ઞાન થતું હોય છે. તો એ તો જાણે આ બધા વ્યવહારિક જગતના પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રમાણ છે. પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયું પ્રમાણ છે? તો શ્રુતિ એટલે કે ઉપનિષદ. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત એટલે કે ઉપનિષદ એ વાસ્તવમાં પ્રમાણ છે. એ શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે તો શ્રુતિરૂપી પ્રમાણ છે. તો જે ખરેખર વસ્તુ છે, આ વસ્તુ શબ્દ જે છે ને એ વ્યવહારમાં આપણે કોઈ પદાર્થ માટે વાપરીએ. વસ્તુ શબ્દ વેદાંતમાં પારમા દ્રષ્ટિએ તો બ્રહ્મ માટે જ વપરાય. જે કે ખરેખર એ વસ્તુ છે
એ વસ્તુ એ ખરેખર એ વસ્તુનું જ્ઞાન કરાવનાર, યથાર્થ જ્ઞાન કરાવનાર તો શ્રુતિ છે, ઉપનિષદ છે. શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે. પણ શ્રુતિરૂપી પ્રમાણમાં કોઈ પ્રકારનો દોષ નથી. આ ચક્ષુરૂપી પ્રમાણમાં દોષ હોઈ શકે. મને કદાચ ઝામર થયું હોય, મોતિયો આવ્યો હોય, બીજી કે તકલીફ ઊભી થઈ હોય, એટલે કે આ જે પ્રમાણો છે આપણા વ્યાવહારિક પ્રમાણો, તેમ શ્રોતેન્દ્રિયમાં પણ આંધ્યમ માંધ્યમ પટુત્વમ છે. આંધ્યમ એટલે કે આપણું પ્રમાણ જે છે એ કામ જ ના કરતું હોય, સંભળાતું જ ના હોય, એને ચક્ષુની, એને શ્રોત્રની અંધતા કહેવાય. દેખાતું જ ના હોય, ચક્ષુની અંધતા. ક્યારેક ક્યારેક મગજમાં એવી તકલીફો થઈ જાય છે કે સ્વાદ ગંધ જ ના આવે, ગંધાવતી બંધ થઈ ગઈ. હવે હેડ ઇન્જરી થઈ હોય એના પરિણામે એની ગંધાવતી જ બંધ થઈ ગઈ. આ શું થયું? આ ઘ્રાણેન્દ્રિયનું આંધ્યમ, અંધતા. આંધ્યમ માંદ્યમ પટુત્વમ છે. અંધતા એટલે જરા પણ એનામાં કોઈ પ્રકારની ક્ષમતા ના હોય. મંદતા એટલે કે અડધી અધૂરી ક્ષમતા હોય. પટુતા એટલે પૂરેપૂરી ક્ષમતા હોય. આમ પ્રમાણમાં સુષ્ઠુતા હોય, પટુતા હોય, પૂરેપૂરી ક્ષમતા હોય તો વાંધો નથી. પણ વ્યાવહારિક પ્રમાણો છે ને, એમાં આ પ્રકારનો દોષ હોઈ શકે. જ્ઞાનેન્દ્રિયોમાં દોષ હોઈ શકે. અરે અનુમાન આપણે કરતા હોઈએ એમ બુદ્ધિનો દોષ હોઈ શકે. અનુમાન કરીએ કે ત્યાં ધુમાડો દેખાય છે માટે ત્યાં અગ્નિ હોવો જોઈએ, બરોબર છે. તો જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોવો જોઈએ. પછી બુદ્ધિ એવું નક્કી કરે કે જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો હોવો જોઈએ, તો એ ખોટું પડે. લાલ ચોળ પેલો આપણો અગ્નિનો ગોળો હોય, આગનો ગોળો હોય, લોખંડનો ગોળો હોય, ત્યાં આગ છે, અગ્નિ છે, પણ ધુમાડો નથી. એટલે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ એવો નિયમ કરો, પણ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો એવો નિયમ નથી. એવો નિયમ બુદ્ધિ લગાડે તો કદાચ ખોટા નિર્ણય પર આવે. એટલે કે આપણી જે વ્યક્તિ પર આધારિત પ્રમાણો છે, જ્ઞાનેન્દ્રિયો કહો અને સાથે એમાંથી જન્મેલા અનુમાન, ઉપમાન, અર્થાપત્તિ, એ બધામાં દોષ હોઈ શકે. તેથી સંશય વિપરીત ભાવના જન્મે. વેદરૂપી પ્રમાણમાં કોઈ દોષ નથી. વેદરૂપી પ્રમાણ તો નિર્દોષ છે, સુષ્ઠુ છે, પર્યાપ્ત છે, કોઈ પ્રકારના દોષ વગરનો છે. અને તેથી શ્રુતિ પ્રમાણ સુષ્ઠુત્વે. શ્રુતિ પ્રમાણ તો સુષ્ઠુ હોવાને કારણે, પર્યાપ્ત હોવાને કારણે, યોગ્ય હોવાને કારણે જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. એટલે શક્ય છે કે આપણને વ્યવહારની અંદર આપણા વ્યાવહારિક પ્રમાણોમાં દોષને કારણે વ્યાવહારિક વસ્તુનું જ્ઞાન જેવું છે તેવું ન થાય. પરંતુ એ પ્રકારની મુશ્કેલી આ વેદરૂપી પ્રમાણમાં નથી. વેદ તો આપણને વસ્તુ જેવી છે તેવું જ જ્ઞાન કરાવે છે. તો વેદ કઈ વસ્તુનું જ્ઞાન કરાવે છે? તો 193 શ્લોકમાં કહે છે, 49 પાના પર, વસ્તુતાવત પરમ બ્રહ્મ નિત્યમ સત્યમ ધ્રુવમ વિભો શ્રુતિ પ્રમાણે તજ્ઞાનમ સ્યાદેવ નિરપેક્ષકમ. વસ્તુતાવત પરમ બ્રહ્મ. વેદાંતિન લોકો માટે બ્રહ્મ સિવાય કોઈ વસ્તુ જ નથી. વસ્તુ એ નક્કર વસ્તુ. આ જગતની અંદર નક્કર વસ્તુ શું છે? બાકી બધી વસ્તુ ઓગળી જનારી છે. આપણે આ જે વસ્તુ છે, જેમ કે પેપર વેઇટ, અને આપણે કે પેપર વેઇટ કહો, કોઈ વળે એને કે લાકડાનો એંગલ કે ખૂણો કે, કોઈ એને લાકડું કે, કોઈ એને અણુ કે, કોઈ પરમાણુ કે. આ રીતે આ વ્યવહારની વસ્તુઓ છે ને એ બધા જુદા જુદા દ્રષ્ટિબિંદુનો ઉપલબ્ધ છે. પણ છેવટે આપણે આ પ્રક્રિયા ચાલુ જ રાખીએ કે જે કાર્ય છે કારણમાં મળી જાય. એટલે કે કાર્ય કારણથી ભિન્ન નથી હોતું, કે જે સમૂહ છે એના અવયવથી ભિન્ન નથી હોતો. જેવી રીતે અણુ છે ને મોલિક્યુલ એ સમૂહ છે શેનો? પરમાણુઓનો.
પરમાણુ સમૂહ છે બીજાણુઓનો, બીજાણુઓ સમૂહ એનાથી નાના નાના બધા એવા ટૂંકમાં એવા નાના નાના સૂક્ષ્મ અણુઓનો. તેવી રીતે આપણે ધારો કે આ જે સમૂહ છે એના અવયવોમાં નિવૃત્ત થઈ જાય તો છેવટે એવું કયું રહે વસ્તુ જે સમૂહ નથી, જેના અવયવ નથી, જેને આપણે વધારે નિવૃત્ત ના કરી શકીએ, જે સા કાષ્ઠા સા પરાગતિ, આ પ્રકારે આવી જાતની જે વિશ્લેષણ થતું હોય એની પરાકાષ્ઠા કહેતા આપણે કાર્યને કારણમાં લીન કરવાની પ્રક્રિયા, કે પછી સમૂહને અવયવમાં લીન કરવાની પ્રક્રિયા, કે સ્થૂળને સૂક્ષ્મમાં લીન કરવાની પ્રક્રિયા, કે ઉતરતાને ચઢિયાતામાં લીન કરવાની પ્રક્રિયા, કે પરતંત્રને સ્વતંત્રમાં લીન કરવાની પ્રક્રિયા. આ રીતે આપણે ધારો કે પ્રક્રિયા ચલાવીએ, આ બધી પ્રક્રિયા ક્યાં જઈને અટકે? ઇન્દ્રિયેભ્ય પરાહ્યર્થા અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરાત્મા મહાન પર મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. ઇન્દ્રિયેભ્ય પરાહ અર્થાઃ, આ વિષયો જે છે તન્માત્રાઓ એ ઇન્દ્રિય કરતા પણ સૂક્ષ્મ છે, ચઢિયાતી છે, વ્યાપક છે. અર્થેભ્યશ્ચ પરમ મનઃ, એ વિષયો કરતા પણ વધારે સૂક્ષ્મ, નિયંત્રિત કરનાર, આંતરિક, વ્યાપક મન છે. મન કરતા પણ સૂક્ષ્મ, એની પણ દ્રષ્ટા, એની પણ નિયામક, એની પણ અંદર, એની પણ ચઢિયાતી બુદ્ધિ છે. વ્યક્તિગત બુદ્ધિ કરતા ચઢિયાતું એ સૂક્ષ્મ, વધારે વ્યાપક સમષ્ટિ બુદ્ધિ છે, જેને મહત્તત્વ કહેવાય છે. એ સમષ્ટિ બુદ્ધિ કે મહત્તત્વ કરતા પણ વધારે ચઢિયાતું, વધારે સૂક્ષ્મ, વધારે વ્યાપક અવ્યક્ત એનું મૂળ કારણ છે. અને અવ્યક્ત કરતા પણ ચઢિયાતું, અવ્યક્ત એટલે કે માયા તો જડ છે, એ માયાને પણ ચેતનતા પ્રદાન કરનાર જે પુરુષ કહો, પરમાત્મા કહો, ચૈતન્ય કહો, એ તો એથી વધારે સૂક્ષ્મ, વધારે વ્યાપક. પછી આ પુરુષ કરતા સૂક્ષ્મ કઈ ખરું? સા કાષ્ઠા સા પરાકાષ્ઠા, આ તો પરાકાષ્ઠા છે. એટલે છેવટે આ વૈજ્ઞાનિકો કે જે કોઈ રીતે આપણે વસ્તુનું આપણે વિશ્લેષણ કરતા હોઈએ, વસ્તુની સમજ પ્રાપ્ત કરવા માટે, ખાસ કરીને ભૌતિક શાસ્ત્રીઓ જે છે એ લોકો તો વસ્તુને પ્રાપ્ત કરવાના જ પ્રયત્નમાં હોય છે. એ લોકો તો બધા પદાર્થનું વિભાજન કરતા કરતા એવી કક્ષાએ પહોંચવા માંગે છે જ્યાં વધારે વિભાજન ન થઈ શકે. એ વસ્તુ કઈ? તો કે બ્રહ્મ. વસ્તુ તાવત પરમ બ્રહ્મ. તો વસ્તુ જે કોને કહેવાય? પરમ બ્રહ્મ વસ્તુ છે. કેવું છે? નિત્યમ સત્યમ ધ્રુવમ વિભુ. નિત્ય છે. નિત્ય અનિત્યાનામ, આ જગતના બધા અનિત્ય પદાર્થો છે એ બધાને ધારણ કરનાર, એને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર બ્રહ્મ કેવું છે? નિત્ય છે. સત્યમ, આ જગતના પદાર્થો મિથ્યા છે, બાદ યોગ્ય છે. કહ્યું ને કે દરેક દરેક સમૂહ છે એનો બાદ થાય એના અવયવમાં, કે કાર્યનો બાદ થાય કારણમાં. જેમ કે આ વસ્ત્ર છે એનો બાદ થઈ જાય. આ વસ્ત્ર તમે કહો કે આ તો સૂતર છે, તો તમારી વાત ખોટી નથી. તો વસ્ત્રનો બાદ થઈ ગયો સૂતરમાં કે તંતુમાં, તંતુનો બાદ થયો સૂતરમાં, અને વળી બાદ થયો. એમ કરતા કરતા આપણે જઈએ તો બધી વસ્તુ બાદ યોગ્ય છે. એને શું કહેવાય? મિથ્યા કહેવાય. તો આ બધી વસ્તુ પ્રાપ્ત, આ બધી પ્રક્રિયા ક્યાં જઈને અટકે? સત્યમાં, જે અબાધિતમ વસ્તુ કોને કહેવાય? જે સત્ય છે, અબાધ જે છે, જેનો બાધ ન થાય, જેને બીજા કશામાં નિવૃત્ત ના કરી શકાય. સત્યમ. ધ્રુવમ, આ જગતના બધા પદાર્થો કેવા છે? વિકારી છે, વિનાશી છે, વિકારી છે. આ બધા વિકારને આધાર આપનાર કેવું છે? પરમાત્મા નિર્વિકાર ધ્રુવમ. પછી વિભુ, વ્યાપક. બધી વસ્તુ કેવી છે? મર્યાદિત છે. પરમાત્મા કેવો છે? વ્યાપક. દેશ કાળ કે વસ્તુ
બધા પ્રકારની મર્યાદાઓથી પર આવી વસ્તુ છે. ટૂંકમાં આવું વસ્તુ છે. કેવું છે? પરમ બ્રહ્મ. એટલે બ્રહ્મ આગળ એક પરમ વિશેષણ પર લગાડે. કારણ કે સગુણ બ્રહ્મ એનું અધિષ્ઠાન નિર્ગુણમ કે પરમ બ્રહ્મ, અપરમ બ્રહ્મ, પરમ બ્રહ્મ, એ પરમ બ્રહ્મ, નિર્ગુણ નિર્વિશેષ પરમાત્મા એ વસ્તુ છે. એ ખરેખર ચીજ છે, કંઈક નક્કર વસ્તુ છે. બાકી કોઈ વસ્તુ નક્કર નથી, પોલમ પોલ છે બધું. ક્યાંય પણ જો ભલે નક્કર જણાતું હોય તો આપણે એનું નિરીક્ષણ ન કરીએ ત્યાં સુધી, વિશ્લેષણ ન કરીએ ત્યાં સુધી નક્કર જણાય. આ ટેબલ ખુરશી બધું નક્કર જણાય છે ખરું, પણ એ તો છેવટે તો એના અણુ પરમાણુમાં ધીમે ધીમે નિવૃત્ત થયા જ કરે. આમે કશું નક્કર નથી. વૈજ્ઞાનિકો આપણને કહે છે કે આ અણુઓ વચ્ચે તો એટલી બધી જગ્યા છે કે જોઈએ તો ખરેખર તો આકાશ જ વસ્તુ છે. આ બધા પરમાણુઓનું વિભાજન કરીને અણુ, બે અણુ વચ્ચે જગ્યા ને ખાય. એ અણુ પાછું બધા બીજા વીજાણુમાંથી બનેલો, એની વચ્ચે પણ આકાશ જ મુખ્ય છે. બધું પોલમ પોલ જ છે. એટલે વસ્તુ જોવા જઈએ તો એક ચૈતન્ય અસ્થિ ભાતિ પ્રિયમ, જે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ જ વસ્તુ છે. શ્રુતિ પ્રમાણે તો આ વસ્તુનું જ્ઞાન કરાવનારું પ્રમાણ કયું? શ્રુતિ. વેદ કહો કે ઉપનિષદ કહો, યા વસ્તુનું જ્ઞાન કરાવનાર પ્રમાણભૂત છે. આપણી પાસે જે પ્રમાણ છે જ્ઞાનેન્દ્રિય વગેરે, એ વ્યવહારિક મિથ્યાનું જ્ઞાન કરાવનાર પ્રમાણભૂત છે. એટલે મિથ્યા જગત છે એના જ્ઞાન માટે પ્રમાણ છે જ્ઞાનેન્દ્રિયો. પછી સત્ય વસ્તુ છે એના જ્ઞાન માટે પ્રમાણ છે ઉપનિષદ. શ્રુતિ પ્રમાણે તજ્ઞાનમ સ્યાદેવ નિરપેક્ષકમ. શ્રુતિરૂપી પ્રમાણ છે ત્યારે આ વસ્તુનું જ્ઞાન જરૂર થાય. એ શ્રુતિ પણ કશેની અપેક્ષા રાખે છે. ગઈ વખતે વાત કરી, જેવી રીતે આપણા ચક્ષુને પ્રકાશની અપેક્ષા છે તો જ એ વસ્તુનું જ્ઞાન કરાવે. વસ્તુ જ્યારે પ્રકાશથી ઉજાળાલય હોય ત્યારે પછી ચક્ષુ જ્ઞાન કરાવે. તેવી રીતે શ્રુતિ પણ પ્રમાણ ક્યારે બને? આપણું અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. શ્રુતિ પણ શુદ્ધ અંતઃકરણ અને શ્રવણાદિ સંસ્કારની અપેક્ષા રાખે છે. શુદ્ધ અંતઃકરણ અને શ્રવણાદિ સંસ્કાર અને શ્રુતિ, આ ત્રણ મળીને પ્રમાણ બને. છતાં શ્રુતિને જ પ્રમાણ કહેવાય કે અંતઃકરણનો સ્વભાવ તો સાત્વિક જ છે. આપણે અવિવેકને કારણે આપણા મનને કે અંતઃકરણને મલિન બનાવી દીધું છે. મલિનતા અંતઃકરણનો સ્વભાવ નથી. એટલે અંતઃકરણ જેવું હોવું જોઈએ તો જયારે થાય સાત્વિક બને. વળી પાછી બુદ્ધિમાં આ દ્વૈતના એવા સંસ્કાર છે ને, એ પણ ખોટી વસ્તુ છે. તેથી શ્રવણ દરમિયાન શ્રવણ મનન વગેરેથી આપણને અદ્વૈતના સંસ્કાર જ્યારે પડે ત્યાર પછી આ શ્રુતિ પ્રમાણ વસ્તુનું જ્ઞાન કરાવી શકે. પણ શ્રુતિ પ્રમાણ જ્યારે છે ત્યારે તજ્ઞાનમ સ્યાદેવ નિરપેક્ષકમ. પછી નિરપેક્ષ, ટૂંકમાં પછી કોઈ કર્મની અપેક્ષા નથી. એ જ્ઞાન થવા માટે બીજી કોઈ વસ્તુની અપેક્ષા નથી. ટૂંકમાં જ્ઞાન વસ્તુતંત્ર છે. વસ્તુ એટલે પરમ બ્રહ્મના સંદર્ભમાં આ વસ્તુ પરમ બ્રહ્મ છે. એ પરમ બ્રહ્મ જ આપણને પરમ બ્રહ્મનું યથાર્થ જ્ઞાન ઉત્પન્ન કરાવી આપે. આપણી પાસે સુષ્ઠુ પ્રમાણ હોય, અને પરમ બ્રહ્મના કિસ્સામાં તો ઉપનિષદ રૂપી સુષ્ઠુ પ્રમાણ છે જ. એટલે પર્યાપ્ત પ્રમાણ છે, યોગ્ય પ્રમાણ છે, નિર્દોષ પ્રમાણ છે. અંતેથી આ શુદ્ધરૂપી નિર્દોષ પ્રમાણ દ્વારા બ્રહ્મરૂપી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજી કશી અપેક્ષા નથી. જેમ ચક્ષુને પણ અપેક્ષા, એ આગળ દર્શન આપશે, તો એને કર્મની અપેક્ષા નથી. તો કર્મના ત્યાગની કેમ વાત કરે છે? આગળ પણ વાત કરેલી આપણે કે કારણ કે કર્મનો અહીંયા આગળ કોઈ રોલ જ નથી, કોઈ ભાગ જ નથી. વસ્તુનું જ્ઞાન થવામાં
કર્મનું કોઈ પ્રકારનો ફાળો છે જ નહીં. એટલા માટે કહ્યું કે ભાઈ જ્ઞાન થવા માટે કર્મની જરૂર પણ નથી અને તેથી કર્મને છોડી દેવું જોઈએ. નહીં તો કર્મ એ જ્ઞાન થવામાં શક્ય છે કે અવરોધરૂપ નીવડે. હા, એવું ખરું કે અંતઃકરણ શુદ્ધ બનાવવા માટે કર્મ જોઈએ, નિષ્કામ કર્મ જોઈએ. પણ એકવાર આપણે પ્રમાણ પ્રાપ્ત થયું, હા, શ્રવણરૂપી કર્મ પણ જોઈએ. તો સ્વામી, શ્રવણ મનન પણ કર્મ જ છે ને? વાત તો સાચી છે. માનસિક કર્મ અંતરંગ સાધન છે. એ શ્રવણ મનન પણ છેવટે આપણા અંતઃકરણને બરોબર તૈયાર કરવા માટે, એમાં યોગ્ય સંસ્કાર ઉત્પન્ન કરવા માટેનું કર્મ છે. અંતઃકરણમાં યોગ્ય સંસ્કાર ઉત્પન્ન થયા, શુદ્ધ અંતઃકરણમાં પછી તો મહાવાક્ય પ્રમાણ એનું કામ કરે. અંતઃકરણમાં જ્ઞાન વૃત્તિ જન્માવે. શ્રુતિ પ્રમાણ એટલે મહાવાક્ય, તું બ્રહ્મ છે. એ બ્રહ્મરૂપી વસ્તુ મારા કરતા જુદી હોત તો એનું જ્ઞાન ન થયું હોત, પણ બ્રહ્મ જે વસ્તુ છે મારો આત્મા જ છે. એ વસ્તુ આપણને ઉપનિષદ કહે તું બ્રહ્મ છે. તો આ વાક્ય આપણને બ્રહ્મનું જ્ઞાન કરાવવા માટે સમર્થ છે, જો આપણો અંતઃકરણ શુદ્ધ હોય અને શ્રવણ મનનના સંસ્કારો હોય. દ્રષ્ટાંત આપે છે 194માં શ્લોકમાં, રૂપજ્ઞાનમ યથા સમ્યક દ્રષ્ટૌ સત્યામ ભવેત તથા શ્રુતિ પ્રમાણે સત્યેવ જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. રૂપ જ્ઞાનમ યથા યથા, જેવી રીતે દ્રષ્ટુ સમ્યક દ્રષ્ટુ સત્યામ, આપણી સમ્યક દ્રષ્ટિ, આપણા ચક્ષુ નિર્દોષ હોય, સમય આંખ સારી હોય, સમ્યક દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે અહીંયા આંખ, સમય સારી, આંખ સારી હોય, ચક્ષુ નિર્દોષ હોય, બોલો પ્રકાશ પણ ઉમેરી દેવાનો. ચક્ષુ ઉપરાંત બહારનો પ્રકાશ પણ કરો, તો જ વસ્તુ પ્રકાશિત થાય. તો એ જો શરત, એ પરિસ્થિતિ બરોબર હોય, એ પ્રકારની આવશ્યક પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી હોય, તો પછી રૂપ જ્ઞાન યથા ભવે, તો રૂપ એટલે રંગનું જ્ઞાન, રૂપ રંગનું જ્ઞાન આપોઆપ જ થાય. તો જો જ્ઞાન આપોઆપ થતું હોય છે, એમાં આપણો કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. જેમ કે આ પદાર્થમાં આ વસ્ત્ર છે, કેસરી રંગનું છે, આપણા ચક્ષુ હોય, આ પ્રકાશ છે બહાર, આ રંગ ઉજાળ એને પ્રકાશિત કરવામાં આવ્યો, તો આ વસ્ત્ર અને ચક્ષુનો સંપર્ક થાય એટલે આપોઆપ જ જ્ઞાન જન્મે. આપણા મનમાં આ વસ્ત્રના આકારને, કેસરી રંગના આકારને, કેસરી રંગના આકારની વૃત્તિ જન્મે છે. એમાં આપણો કોઈ પ્રયત્ન નથી ને કોઈ આપણી સ્વતંત્રતા નથી. કહ્યું તે પ્રમાણે ન ઈચ્છે તો એ જન્મે, એમાં એ આપોઆપ જ જન્મે. આ વસ્તુ નક્કી કરે એ જ્ઞાનનો સ્વભાવ છે. તથા શ્રુતિ પ્રમાણે સતીએવ જ્ઞાનમ ભવતિ વાસ્તવમ. તે રીતે શ્રુતિ એટલે ઉપનિષદ એટલે કે મહાવાક્ય. આ મહાવાક્યરૂપી પ્રમાણ જયારે છે ત્યારે વાસ્તવમ વસ્તુનું યથાર્થ જ્ઞાન જરૂર જન્મે. એટલે બ્રહ્મનું જ્ઞાન જન્મે કેમ શકે એવો પ્રશ્ન ઘણી થતો હોય છે. બ્રહ્મનું જ્ઞાન કેવું જન્મે? બ્રહ્મ તો અનંત છે, પણ બુદ્ધિ તો આપણી એકદમ અલ્પ છે. એના વડે અનંત બ્રહ્મનું જ્ઞાન કેમ જન્મે? એવા પ્રશ્નો થાય તો એની ચિંતા ન કરવી. કેમ ન કરવી? કારણ કે એ બ્રહ્મ જે અનંત છે એ આત્મા જ છે. એટલું નહીં, પરંતુ સ્વયં પ્રકાશ છે. બુદ્ધિ સામાન્ય રીતે પદાર્થને પ્રકાશિત કરતી હોય છે. વ્યવહારિક વિષયોના સંદર્ભમાં આ બુદ્ધિ છે ને એ વિષયોને પ્રકાશિત કરે છે. પરંતુ પરમ બ્રહ્મ તો સ્વયં પ્રકાશ હોવાને કારણે બુદ્ધિ વડે પ્રકાશિત થવાની કોઈ જરૂરિયાત નથી. એટલે બુદ્ધિની અલ્પતા એમાં નડતી નથી. બાકી બુદ્ધિની અલ્પતા બધે નડે છે. આપણે બુદ્ધિની જે મર્યાદાઓ છે એ વ્યવહારના જ્ઞાનમાં નડે છે. કારણ કે
બુદ્ધિની મર્યાદાઓ કહો, આપણી ઇન્દ્રિયોની મર્યાદાઓ કહો. આપણી ચક્ષુર ઇન્દ્રિય છે એ અમુક જ પ્રકાશને જોઈ શકે, પરંતુ પ્રકાશની તરંગ એ તરંગની જે શું કહેવાય ફ્રીક્વન્સી, તરંગ લંબાઈ નહીં, એ તો એમ્પ્લિટ્યુડ. લંબાઈ એટલે એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી કંપન દર. તો ફ્રીક્વન્સી કંપન દર. અચ્છા, કંપન દર. અચ્છા, કંપન દર નહીં, કંપન દર. અચ્છા, કંપન થાય છે ને ફ્રીક્વન્સી. ટૂંકમાં આ ધ્વનિ જે છે ને એ અમુક મર્યાદામાં આપણે સાંભળી શકીએ. આ પ્રકાશ પણ તરંગોના રૂપમાં હોય છે. તો આપણા ચક્ષુ છે અમુક જ તરંગના અમુક જ રેન્જને અમુક જ ગાળાને જોઈ શકે. એને સૂક્ષ્મ તરંગ હોય, સ્થૂળ તરંગ હોય, જોઈ ના શકે. આ બધી મર્યાદાઓ છે. એટલે બુદ્ધિની બધી મર્યાદાઓ આપણને નડતી હોય છે વસ્તુના જ્ઞાન માટે, જ્યાં બુદ્ધિ વસ્તુને પ્રકાશિત કરતી હોય ત્યાં. પણ પરમ બ્રહ્મ બુદ્ધિ વડે પ્રકાશિત નહીં, સ્વયં પ્રકાશ છે. એટલા માટે બુદ્ધિની મર્યાદા નડતી નથી. મિત્ર, અલ્પ બુદ્ધિથી પૂર્ણ બ્રહ્મનું જ્ઞાન કેમ થાય? અલ્પ બુદ્ધિએ પૂર્ણ બ્રહ્મને પ્રકાશિત કરવાનો હોત તો ક્યારે પણ ન થયું. બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, એ જ પોતાની પૂર્ણતાને પ્રકાશિત કરે છે. એવાને કારણે બુદ્ધિએ નથી પ્રકાશિત કરવાની. એટલે બુદ્ધિની અલ્પતા એમાં આડે નથી આવતી, નડતરરૂપ નથી. શુદ્ધિ પ્રમાણે સતીવ, બુદ્ધિમાં માત્ર શુદ્ધિ જોઈએ અને અદ્વૈતના સંસ્કાર જોઈએ, શાસ્ત્રના સંસ્કાર જોઈએ. તો એ પ્રકારે પ્રમાણ હોય તો જ્ઞાનમ ભવતિ વાસ્તવમ, વસ્તુને અનુરૂપ પરમ બ્રહ્મ અનુરૂપ જ્ઞાન જન્મે જ છે, ન જન્મે એવો પ્રશ્ન જ નથી. પછીના શ્લોકમાં આ જ વસ્તુ કહે છે, ન કર્મ યત્કિંચિદપેક્ષતે રૂપોપલબ્ધૌ પુરુષસ્ય ચક્ષુઃ જ્ઞાનમ તથૈવ શ્રવણાદિજન્યમ વસ્તુ પ્રકાશે નિરપેક્ષમેવ. ન કર્મ, તો પુરુષસ્ય ચક્ષુ રૂપોપલબ્ધો યત્કિંચિત કર્મ અપેક્ષતે. પ્રસિદ્ધ વસ્તુ છે પુરુષસ્ય ચક્ષુ. આ માણસો ચક્ષુ જે છે રૂપોપલબ્ધો, રૂપની ઉપલબ્ધિ માટે, રૂપના જ્ઞાન માટે, એટલે કે રૂપ રંગના જ્ઞાન માટે આ મનુષ્યનું જે ચક્ષુ છે એ ન યત્કિંચિત કર્મ અપેક્ષતે, કોઈ પ્રકારના કર્મની અપેક્ષા નથી. એટલે આંખો પટપટાવીએ તો જ જ્ઞાન થાય એવું કંઈ જરૂર નથી. આંખો અને વસ્તુનો સંપર્ક થયો એટલે આપોઆપ જ જ્ઞાન જન્મે. એમાં કોઈ કર્મની જરૂર નથી. એ વસ્તુને હલાવો, એને કોઈ એને જરાક હલાવો તો દેખાશે, એને નહીં દેખાય. પેલું બોટલમાં લખેલું હોય ને એને સાહિત્ય હલાવો પછી દવા લો, તો હલાવો પછી એવું હલાવીએ તો જ વસ્તુનું જ્ઞાન. એવી કરવાની જરૂર નથી કે પ્રાણાયામ કરો તો જ તમને ચક્ષુ જોઈ શકે, એવું કઈ નથી. ઉઠ બેસ કરો તો જ તમે દેખાય, એવું પણ નથી. ચક્ષુ અને વસ્તુનો સંપર્ક થયો એટલે એનું રૂપનું જ્ઞાન થવાનું જ છે. તો આ ચક્ષુને જ્ઞાન કરાવવા માટે, રૂપ અને રંગને પ્રકાશિત કરવા માટે ચક્ષુ પોતાના સિવાય બીજા કશાની અપેક્ષા રાખતું નથી. જેવી રીતે આ હોલની અંદર આપણને બધાને ઉજાળવા માટે આ પ્રકાશને પોતાના સિવાય બીજા કશાની અપેક્ષા નથી. આપણે ખાલી લાલ કપડાં પહેર્યો તો જ પ્રકાશ ઉજાળે, આપણે ભક્તિભાવ ધરાવતા હોય તો જ પ્રકાશ આપણને ઉજાળે, નહીં તો નહીં ઉજાળે. તમે અદૃશ્ય જ રહેશો સ્વામીજી. આ મારો પ્રકાશ એવો છે કે તમે જે ભક્તિભાવ નહીં ધરાવતો તો દેખાશો નહીં કોઈને. પ્રકાશને કોઈ અપેક્ષા નથી. પ્રકાશ તો અંધકારને દૂર કરે ઓટોમેટિક, આપોઆપ જ સહજ રીતે.
પ્રકાશ સ્વભાવ છે કે અંધકારને દૂર કરવો. અંધકાર દૂર થાય એટલે વસ્તુ પ્રકાશિત થાય. અને તે રીતે જેવી રીતે ચક્ષુને આ રૂપ અને રંગને પ્રકાશિત કરવામાં કોઈ કર્મની બી કશેની અપેક્ષા નથી. કર્મ કહો કોઈ વસ્તુની અપેક્ષા નથી. ના આપણે આંખોમાં આપણા પેલામાં કંઈક શ્રદ્ધા હોવી જોઈએ, એ મારો ભક્ત હોવો જોઈએ તો જ આંખો મને દેખાડે એવું નથી. જે હોય એને દેખાડી આપે. આપણે ઈચ્છે કે ના દેખાડે ઘણી વાર તો, પણ આંખ તો દેખાડવાની, જે હોય એમ દેખાડે. મારો ભક્ત હોય કે નહીં, મારો મિત્ર હોય કે શત્રુ, જે હોય એને દેખાડે છે. હું જોવા માંગુ કે ના માંગુ, પણ આવી કોઈ અપેક્ષા નથી આ ચક્ષુને રૂપનું જ્ઞાન કરાવવા માટે. જ્ઞાનમ તથૈવ શ્રવણાદિજન્યમ. અંતે શ્રવણાદિજન્યમ, શ્રવણ મનન નિધ્યાસનથી જે જ્ઞાન જન્મે છે, વસ્તુ પ્રકાશે નિરપેક્ષમેવ. એ જ્ઞાન પણ વસ્તુ અર્થાત પરમ બ્રહ્મને પ્રકાશિત કરવામાં નિરપેક્ષ અર્થાત કોઈ કર્મની કશાની અપેક્ષા નથી રાખતું. તો ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ યેન મુહ્યન્તિ જંતવ જ્ઞાનેન તો તદજ્ઞાનમ યેષામ નાશિતમાત્મનઃ તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. આદિત્યવત જ્ઞાનમ તત્પરમ પ્રકાશયતિ. ભગવાન કહે છે ગીતાની અંદર કે સૂર્ય જેવી રીતે ઉદય થવાથી આપોઆપ જ પદાર્થોને પ્રકાશિત કરે, તેવી રીતે આ જ્ઞાન જે છે એ બ્રહ્મને પરમ બ્રહ્મને પ્રકાશિત. કયું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ. આ જ્ઞાન વૃત્તિ જે છે એ પરમ બ્રહ્મને આત્મરૂપે પ્રકાશિત કરે છે. અને એ જ્ઞાન વૃત્તિએ બ્રહ્મને પ્રકાશિત કરવા માટે પોતાના સિવાય બે કશાની અપેક્ષા નથી. જેમ સૂર્યને જગતના પદાર્થોને પ્રકાશિત કરવા માટે પોતાના સિવાય કશાની અપેક્ષા નથી, અને તે રીતે આ જ્ઞાન કહો કે જ્ઞાન વૃત્તિ કહો, એણે બ્રહ્મને આત્મરૂપે જણાવવા માટે પોતાના સિવાય કશાની અપેક્ષા નથી. જ્ઞાનમ તથૈવ શ્રવણાદિજન્યમ વસ્તુ પ્રકાશે નિરપેક્ષમેવ. શ્રવણ વગેરેથી જન્મેલું જ્ઞાન છે એ પરમ બ્રહ્મ વસ્તુને આત્મરૂપે પ્રકાશિત કરવા માટે નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, કશા પર આધારિત નથી. એટલે હવે આ જે વિષય છે કે કર્મ એ પુરુષતંત્ર છે અને જ્ઞાન વસ્તુતંત્ર છે, એ ચર્ચાનો પ્રારંભ કર્યો અને ઉપસંહાર આ 196 શ્લોકમાં કરે છે. કર્તૃતંત્રમ ભવેત કર્મ કર્મતંત્રમ શુભાશુભમ પ્રમાણતંત્રમ વિજ્ઞાનમ માયાતંત્રમિદં જગત. કર્તૃતંત્રમ ભવેત કર્મ. આ કર્મ છે કર્તૃતંત્ર, એટલે કે આ કર્મ છે એ કર્મ કરનાર પર, પુરુષ પર આધારિત છે. કર્મ સ્વતંત્ર નથી. કર્મ કોના પર આધારિત છે? કર્મ કરનાર પર આધારિત છે. કર્મ કરનાર નક્કી કરે કર્મ કરવું ન કરવું, કઈ રીતે કરવું. કર્મતંત્રમ શુભાશુભમ. હવે શુભ અને અશુભ જે ફળ પ્રાપ્ત થાય છે, આપણને શુભ અને અશુભ, ઈચ્છનીય અને અનિચ્છનીય, સુખ અને દુઃખ, એ પ્રકારનું જે ફળ પ્રાપ્ત થાય છે એનો નિર્ણય કરનાર કોણ છે? કર્મ. તો કર્મ ફળનો નિર્ણય કરનાર છે કર્મ. કર્મનો નિર્ણય કરનાર છે કર્તા અને ફળનો નિર્ણય કરનાર છે કર્મ. પ્રમાણતંત્રમ વિજ્ઞાનમ. જ્યારે જ્ઞાન છે એ પ્રમાણતંત્ર છે. પ્રમાણ નક્કી કરે વસ્તુતંત્ર. એટલે હવે પાછું પ્રમાણતંત્રમ કહ્યું, પરંતુ વસ્તુતંત્રમ કહેવાય. એટલે પ્રમાણ હોય ત્યારે આ જ્ઞાન નિર્ણય કરનાર તો વસ્તુ છે. હા, એટલા માટે આત્મતત્વના સંદર્ભમાં કહેવામાં કે ભાઈ આ ઉપન જે પ્રમાણ જે છે એ આત્મતત્વનું જ્ઞાન માટે, એ જ્ઞાન આ ઉપનિષદ પ્રમાણ પર આધારિત છે.
માયા તંત્ર મિદમ જગત. આ સમગ્ર જગત છે એ માયાને અધીન છે. તો કર્મ છે એ કર્તાને અધીન છે, કર્મનું ફળ છે એ કર્મને અધીન છે, આ જ્ઞાન છે એ વસ્તુ અને પ્રમાણને અધીન છે. જ્યારે જગત છે એ તો એમ જ કહ્યું હવે માયા તંત્ર વિદમ જગત. શ્લોકને પૂરો કરવા માટે આ જગત જે છે એ માયા પર આધારિત છે. એટલે આ એક ચર્ચા કે કર્મ છે પુરુષતંત્ર છે, જ્યારે જ્ઞાન છે વસ્તુતંત્ર છે કે પ્રમાણ વસ્તુનું પ્રમાણ તંત્ર છે, એ વાતની ચર્ચા થઈ. હવે બીજી ચર્ચા હાથમાં લે છે કે ભાઈ આ તો યુક્તિથી બતાવવામાં આવ્યું કે કેવી રીતે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય ના હોઈ શકે. પહેલા યુક્તિથી બતાવવામાં આવ્યું કે કેવી રીતે જ્ઞાન અને કર્મ સર્વ રીતે પરસ્પર વિરુદ્ધ છે. એમનો સ્વભાવ, એમનું સાધન, એમનો અધિકારી આ બધા પરસ્પર વિરુદ્ધ છે. માટે જેમ પ્રકાશ અને અંધકાર કે અગ્નિ અને પેલા ઘાસની ગંજી એક સાથે ના હોઈ શકે, તેવી રીતે આ જ્ઞાન અને કર્મ સાથે ના હોઈ શકે. એ ચર્ચા કરી. પછી બીજી વસ્તુ બતાવી કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કેમ ના થાય, કારણ કે એમનું સ્વરૂપ બીજે પણ જુદું છે. આ જ્ઞાન છે એ વસ્તુતંત્ર છે, કર્મ છે પુરુષતંત્ર છે. જ્ઞાનમાં પુરુષનો કોઈ ભાગ નથી. જ્ઞાનમાં તો વસ્તુને પ્રમાણથી જ નક્કી થતું હોય છે. જ્ઞાન એમાં પુરુષ એટલે જ્ઞાતાનો કોઈ પ્રકારનો ભાગ નથી, ફાળો નથી. એટલે કર્મનો અંદર ઉપયોગ ક્યારે થાય, જો અંદર કર્તાનો ઉપયોગ હોય તો. જ્ઞાન પ્રાપ્ત થવા માટે આ જ્ઞાતાનો અંદર કોઈક ઉપયોગ હોત તો કર્મનો ઉપયોગ આવત. કારણ કર્મ જે છે એ આ પુરુષને તંત્ર છે. પણ જ્ઞાન થવામાં તો જ્ઞાતાનો પણ કઈ સ્વતંત્રતા નથી, એનો કોઈ ઉપયોગ નથી. આ પ્રમાણ હોય ને વસ્તુ એટલે જ્ઞાન આપોઆપ જ થાય. અંતેથી એમાં પુરુષનો ઉપયોગ ન હોવાને કારણે કર્મ જે પુરુષ તંત્ર છે એનો ઉપયોગ નથી. આ પ્રકારે આ બીજી રીતે બતાવ્યું કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય સંભવિત નથી. હવે શ્રુતિની વાત કરે છે કે શાસ્ત્રમાં કેટલાક એવા વાક્યો છે જે બધું એવું જણાય છે કે શાસ્ત્ર પણ આ જ્ઞાન અને કર્મના સમુચ્ચયની વાત કરે છે. અહીંયા આગળ ઈશાવાસ્ય ઉપનિષદમાંથી આ વાક્ય કહેવામાં આવ્યું, વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. વિદ્યામ છે અવિદ્યામ છે, તે અવિદ્યાનો અર્થ કર્મ કરવામાં આવ્યો અને વિદ્યાનો અર્થ જો જ્ઞાન કરવામાં આવે તો વિદ્યામ છે અવિદ્યામ છે જ્ઞાન અને કર્મ. યશ્ચ વેદ ઉભયમ સહ, આ બંનેનું સાથે અનુષ્ઠાન જે કરે છે કર્મ અને જ્ઞાનનું, એ કર્મથી મૃત્યુને પાર કરીને જ્ઞાનથી અમરતાને પામે છે. જો કે તો આ ઈશાવાસ્યમાં બહુ લાંબી ચર્ચા કરવામાં આવે. એટલે કે ઉપનિષદમાં જ્ઞાન અજ્ઞાન કે જ્ઞાન ને કર્મના સમુચ્ચયની વાત કરવામાં આવી, તો જ્ઞાન શબ્દનો શું અર્થ કરવો અહીં ચર્ચા કરે છે. એ વાક્ય જે છે એ આપણને એવું જણાવે છે, જાણે કે ઉપનિષદ જ્ઞાન અને કર્મના સમુચ્ચય જે છે એનું વિધાન કરે છે. તો તમારે દલીલો કામ ના લાગે. જયારે વેદ જ એમ કહેતું હોય કે જ્ઞાન કર્મનો સાથે અનુષ્ઠાન થવું જોઈએ, પછી તમારી બુદ્ધિ કે ના ચાલે. એટલે વેદનું જે વાક્ય છે જે જ્ઞાન અને કર્મના સમુચ્ચય જણાવતું એવું લાગે છે, એનું કેવી રીતે અર્થઘટન કરવું, જે ભાષ્યકારે કર્યું છે ત્યાં એ અહીંયા આગળ ગ્રંથકાર કહે છે. આનો છંદ છે જયારે જુદા પ્રકારનો છે. કેટલાક છંદો છે અગેય છે, એટલે ગાઈ શકાય નથી હોતા. એટલે પછી બધા છંદોને ગાવાનો પ્રયત્ન કરીએ એ થતું નથી હોતું. એ બધું ગાઈ શકાય એવો એ લોકોને એવો આગ્રહ નથી હોતો. ટૂંકમાં નમામી યમુના એને તો ગાવ કેવી નમામી યમુના મહામ, પછી સકલ સિદ્ધિ હેતુ મદા આવું બોલવાનું જોઈએ. એને એ ગેય નથી, એ છંદ છે ને એ ગેય એટલે ગાઈ શકાય એવો નથી. આપણે એવું જ લાગે છે અહીંયા આગળ.
વિદ્યામ ચ વિદ્યામ ચેતિ સહોક્તિ યમુપકૃતા સદ્ભિઃ સત્કર્મોપાસનયોર્ન ત્વાત્મજ્ઞાનકર્મણોઃ ક્વાપી વિદ્યામ ચ અવિદ્યામ ચેતિ સહ ઉક્તિ ઈશાવાસ્ય ઉપનિષદ મંત્ર વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ જે આ બંનેનું એક સાથે અનુષ્ઠાન કરે છે વિદ્યા અને અવિદ્યા એને સહ સમુચ્ચય કહો. બે પ્રકારના સમુચ્ચય છે. એક છે સહ સમુચ્ચય, બીજું છે ક્રમ સમુચ્ચય. એટલે આ મંત્રની બીજી પંક્તિ છે અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે. એ અમૃત શબ્દનો શું અર્થ કરવો એ પણ પ્રશ્ન છે. એ અમૃત શબ્દનો અર્થ મોક્ષ કરવામાં આવે. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે એટલે મોક્ષમશ્નુતે. અવિદ્યા એટલે કર્મથી માણસ મૃત્યુને પાર કરે. મૃત્યુ એટલે કેવી છે? સ્વાભાવિક વૃત્તિ, બહિર્મુખતા. આપણું મન જે છે આ રાગ દ્વેષ કે બહિર્મુખતાના સંસ્કાર લઈને જન્મેલું છે અને બહિર્મુખતા આત્મજ્ઞાનમાં એક મહાન અવરોધ છે. એ પહેલા આપણા મનને અંતર્મુખ બનાવવું જોઈએ. એ માટે છે નિષ્કામ કર્મ. તો ભગવદ્ ગીતામાં આપણે નિષ્કામ કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો. કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાહ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે તમારે 100 વર્ષનું આયુષ જીવવાની ઈચ્છા કરવી જોઈએ. કર્મ કરતા કરતા કેવું કર્મ? નિષ્કામ કર્મ કરતા કરતા. કુર્વન્નેવેહ કર્માણિ, કર્માણિ એટલે કર્મ કરતા કરતા એટલે કર્તવ્ય કર્મ કરતા કરતા નિષ્કામ કર્મ કરતા કરતા મનુષ્ય પોતાનું સમગ્ર જીવન જીવવું જોઈએ. તો તમે કર્મ નિષ્કામ કર્મ હશે તો કર્મને લેપાશો, નહીં તો કર્મથી લેપાશો. ચાલો, એટલે ટૂંકમાં ત્યાં આગળ બધી ચર્ચાઓ થઈ. પણ ભાઈ જયારે કહેવામાં આવ્યું અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યા એટલે નિષ્કામ કર્મથી, કર્તવ્ય કર્મથી. મૃત્યુમ તીર્ત્વા, મૃત્યુ અર્થાત બહિર્મુખતા, જે અવરોધ છે તીર્ત્વા એને પાર કરીને એટલે નિષ્કામ કર્મથી મનને અંતર્મુખ બનાવવું, અંતઃકરણને શુદ્ધ કરવું, એને જ્ઞાનને યોગ્ય બનાવવું. વિદ્યા અમૃતમશ્નુતે. વિદ્યા દ્વારા વિદ્યા બ્રહ્મ વિદ્યા કરવામાં આવે તો બ્રહ્મ વિદ્યા દ્વારા અમૃત અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે. એ સમુચ્ચય કે એને કહેવાય ક્રમ સમુચ્ચય. એક સહ સમુચ્ચય છે, બીજો ક્રમ સમુચ્ચય છે. દાળ ભાત આપણે સાથે ખાઈએ એ શું કહેવાય? સહ સમુચ્ચય. દાળ ભાત શાક બધું સાથે ખાઈએ. તો પછી શ્રીખંડ અને દાળ ભાત એનો ક્રમ સમુચ્ચય, એનો સહ સમુચ્ચય નથી. દાળ ભાત ખાધા પછી શ્રીખંડ ખાય, શ્રીખંડ ખાવે દાળ ભાત. જે ગુજરાતમાં શ્રીખંડ ખાધા પછી કઢી ભાત ખાય, કોઈ એવી કઢી ભાત ખાય ને શ્રીખંડ ખાય, પણ સહ સમુચ્ચય ના થાય. કેટલાક ચેમ્પિયન લોકો જો કે રોટલીને શ્રીખંડ ના બોલે, ભાતમાં શ્રીખંડ નાખે, બધું બહુ મેસ કરી નાખે. રસ ના આપો તમે, સરસ કેરીનો રસ આપો તો એ કંઈક અંદર પેલું કંઈક શાક અને રોટલી અંદર બોઈને ખાય ને બધું બગાડી નાખે. કેટલાક લોકો હોય છે. પણ સામાન્ય આ વસ્તુનો ક્રમ સમુચ્ચય છે, સહ સમુચ્ચય નથી. તો રસ રોટલીનો સહ સમુચ્ચય છે, પણ રસ અને ભાત દાળનો ક્રમ સમુચ્ચય છે, સહ સમુચ્ચય નથી. એક સાથે ના થાય, એક પછી એક થાય, એક પછી બીજું, એને ક્રમ સમુચ્ચય કહેવાય. એક સાથે એને સહ સમુચ્ચય કહેવાય. તો કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય માનવો હોય તો ક્રમ સમુચ્ચય છે, સહ સમુચ્ચય નથી. કર્મ અને જ્ઞાન એક સાથે ન સંભવી શકે. પહેલા કર્મ પછી જ્ઞાન, આ પ્રકારનો ક્રમ છે એ બરાબર છે. એટલે અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યાથી મૃત્યુને તરી જઈને વિદ્યાથી અમરતાને પામે છે. એનો અર્થ આપણે ક્રમ સમુચ્ચય કરો ચાલે, પણ એટલા માટે ના ચાલે કે પહેલી પંક્તિમાં કહ્યું વિદ્યામ છે અવિદ્યામ છે યસ્તદ્વેદ ઉભયમ સહ.
એ સહ શબ્દથી સહ સમુચ્ચય કયો. જો સહ સમુચ્ચય હોય, વિદ્યા અને અવિદ્યાનો સહ એટલે સાથે જ કરવાની હોય, તો વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા ન થઈ શકે. અવિદ્યા એટલે તો કર્મ, એમાં વાંધો નથી, પણ વિદ્યાનો બ્રહ્મ વિદ્યા ન થાય, કારણ કે બ્રહ્મ વિદ્યા અને કર્મનો સાથે સમુચ્ચય શક્ય નથી. બધું બગાડી નાખે. કરવા જાઓ તો બધું એવી રીતે પેલા તમે ભાતને રસ ભેગા કરો કે પછી કંઈક ખબર નહીં શ્રીખંડ ને પેલું કંઈક, ઘણા લોકો પેલું ઢોકળું લે, કંઈક તીખી વસ્તુ લે, શ્રીખંડ અપડાઈને ખાય, એવું બધું કરે. એટલે ઘણા લોકો જુદી જુદી પ્રકારની ખાવાની રીત હોય છે. એટલે એવું જો આપણે તો કરીએ ને તો એકાદ તમાચો પડે. કેમ ખાવું એ શીખવું જો વખતે આડોડું ખાવ ને તો એકાદ પડે. એટલે સરખી તો કેમ ખાવું એને પણ તમને કેળવણી આપવામાં આવે, પણ નહીં થાય. એટલે સહ સમુચ્ચય શક્ય નથી, ક્રમ સમુચ્ચય. અહીં પણ કહે છે કે આ સહ સમુચ્ચય, કારણ કે ઉપનિષદ મંત્ર સહ સમુચ્ચયનું વિધાન કરે છે. એટલા માટે અવિદ્યા શબ્દનો અર્થ કર્મ કરીએ તો વિદ્યાનો તો બ્રહ્મ વિદ્યા ન થાય, ઉપાસના થાય. ઉપાસના પણ માનસિક કર્મ છે. ઉપાસના એટલે ધ્યાન, એટલે સજાતે વૃત્તિ પ્રવાહ. એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ મનમાં જાળવી રાખો. એ કોણ કરે? એ ધ્યાતા કરે. આ ધ્યાન છે એ કોના પર આધારિત છે? ધ્યાતા પર આધારિત છે. આ નિધિધ્યાસન કેવું ધ્યાન છે? એ વસ્તુ પર આધારિત છે. જયારે આપણે જેને સામાન્ય ધ્યાન કહેતા હોઈએ, ઈશ્વરનું ધ્યાન થતું હોય કે બીજું કંઈ થતું હોય, તો એ કોના પર આધારિત છે? ધ્યાતા પર આધારિત છે. એટલે કર્મ છે. આપણે એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો. શેના માટે? દેવપણાને પ્રાપ્ત કરવા માટે. દેવાન દેવ યજો યાંતિ. દેવતાનું યજન કરનારા દેવત્વને પ્રાપ્ત કરે. વિદ્યા અમૃતમસ્મૃતે. વિદ્યા એટલે ઉપાસનાથી અમૃતા, એટલે અમરતા, એટલે દેવપણાની સ્થિતિ, એવો અર્થ કર્યો. અમરતા શબ્દનો મુખ્ય અર્થ ન કર્યો, પણ ગૌણ અર્થ કર્યો કે દેવોને પણ અમર કહેવામાં આવે છે. એટલે અમર શબ્દનો સાપેક્ષિક અમરતા, નિરપેક્ષ અમરતા નહીં, સાપેક્ષ અમરતા. ઉપાસનાથી મોક્ષ પ્રાપ્ત ના થાય, ઉપાસનાથી દેવતાની સ્થિતિ પ્રાપ્ત થાય, સ્વર્ગ પ્રાપ્ત થાય કે દેવ બની શકાય. અત્યારે જે બધા દેવ છે એમણે પણ ભૂતકાળમાં ઉપાસના કરીને આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે આ શ્લોકમાં કહ્યું વિદ્યામ ચ અવિદ્યામ ચ ઇતિ સહોક્તિયમ ઉપકૃતા સદ્ભિઃ. સહોક્તિ વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયમ સહ. આમ ઉપનિષદમાં વિદ્યા અને અવિદ્યાને એક સાથે અનુષ્ઠાન કરવાનું જે કહ્યું છે, સદ્ભિઃ, સત્પુરુષો. એનું અર્થઘટન કેવું કરે છે કે સત્પુરુષોએ અર્થઘટન કેવું કરવું જોઈએ? સત્કર્મ ઉપાસનયો ન તો આત્મજ્ઞાન કર્મણો ક્વાપી સહોક્તિ. આ બંનેનું સાથે અનુષ્ઠાન કરવામાં આવ્યું. એ સત્કર્મ અને ઉપાસના. સત્કર્મ કહો કે નિષ્કામ કર્મ કહો, નિષ્કામ કર્મ અને ઉપાસના, એ સત્કર્મ અને ઉપાસના સાથે થઈ શકે. આમ તો સત્કર્મનો અર્થ તો સકામ કર્મ, સત્કર્મ હોઈ શકે. જ્યાં સુધી ધર્મના આધારે તમે કર્મ કરતા હો તો સકામ કર્મને પણ આપણે સત્કર્મ કહેવાય. તો વેદાંત એને પણ દુષ્કર્મ જ કહે છે. શ્રીમદ ભાગવતમાં વારંવાર એના માટે દુષ્કર્મ એવો શબ્દ વાપરે. એ કામના આવી ને એટલે કર્મ જે છે મલિન થઈ જ ગયો. એ નિષ્કામ કર્મ જ ખરેખર તો સત્કર્મ કહેવાય. સત્કર્મ ઉપાસનમ, એ બંનેનો સહ સંયોગ છે. એટલે કે સત્કર્મ ઉપાસના સાથે કરવી જોઈએ એવું ઉપનિષદ કહે છે. ન તો આત્મજ્ઞાન કર્મણો ક્વાપી સહોક્તિ. પણ બે સહ અનુષ્ઠાન છે એ આત્મજ્ઞાનને કરવું નહીં, પરંતુ ઉપાસનાને કરવું છે. આ પ્રકારે હવે શ્રુતિરૂપી પ્રમાણ લે છે. યુક્તિરૂપી પ્રમાણ આપણી સમક્ષ ધર્યું. હવે શ્રુતિરૂપી પ્રમાણ છે. શ્રુતિના વાક્યો છે એમાં પણ ઘણીવાર સંશય રહે છે. માટે એ વાક્યનું કેવું અર્થઘટન કરવું જોઈએ એ અહીંયા કહેવામાં આવે છે. આપણે એની ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ
शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणमूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरि ओम् श्रीगुरुभ्यो नमः। हरि ओम्। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। गङ्गाधराय नमः। गङ्गाधराय नमः।
શિવાય